તમે જ્યારે શ્રદ્ધાળુ બનો ને ત્યારે તમને છે ને જિંદગીમાં કોઈ દિવસ સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે એ રૂપી સક્સેસ મળે. એ પણ એક મોટો સક્સેસ છે લાઈફમાં, કે જીવનમાં ક્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં. કેમ? શ્રદ્ધા રાખો એટલે બધું ભગવાન કરે છે. મારે આખા દિવસમાં મારો પુરુષાર્થ, મારું એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, ટેલેન્ટ મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરવાનો, પરિણામ સાંજ પડે ભગવાન નક્કી કરે છે. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ કદાચન. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું, તું તારું કર્મ કર, પરિણામ હું નક્કી કરીશ. અને આપણને બધાને આ વાતની ખબર છે ને, લોજિકલ, કે પરિણામ ભગવાન નક્કી કરે છે. તમને બધાને અનુભવ હશે કે કોક વખત ખૂબ સારું પ્લાનિંગ કર્યું છતાં ધાર્યું રિઝલ્ટ ના મળ્યું, અને વાઇસે વર્સા, કોક વખત પ્લાનિંગ ઓછું થયું પણ રિઝલ્ટ ધાર્યા બાદનું મળ્યું. હા કે ના? તો આની પર વિચાર કર્યો છે કે હું જ હતો, હું જ પ્લાનિંગ કરનારો હતો, પણ રિઝલ્ટમાં કેમ ફેરફાર આવે છે? ધેટ મીન્સ somebody else is deciding the final outcome. આવી શ્રદ્ધા જાગે ને એટલે ડિપ્રેશન, સ્ટ્રેસ ના આવે. અને લાઈફમાં ડિપ્રેશન, સ્ટ્રેસ ના આવે ઇઝ અ બિગ સક્સેસફુલ લાઈફ. હા, સક્સીડ ડિફરન્ટલી, કે નો સ્ટ્રેસ એન્ડ નો ડિપ્રેશન ઇન લાઈફ.